Good morning to everyone. In the last lecture, we were discussing about Unit 3, Read 1, Manage Your Stress. And we were discussing about the symptoms of stress, how can it be very harmful to our mental capacities, and how to get rid of the stress. And the first point of stop overthinking. હવે ગયા વખતે આપણે સ્ટ્રેસના સિમ્પટમ્સ એના લક્ષણો જોયેલા હતા. કઈ રીતે એ આપણી માનસિક ક્ષમતાઓને નુકસાન પહોંચાડી શકે, આપણી માનસિક ક્ષમતાઓ માટે બહુ જ નુકસાનકારક નીવડી શકે, એ બાબતે માહિતી મેળવેલી હતી. અને એ સિવાય એ પછીનો પોઈન્ટ આપણે જોતા હતા કે સ્ટ્રેસમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી. તો એ બાબતનો આખો પાઠ, એ બાબતની ટિપ્સ આપણને આપેલી છે, જેમ કે સ્ટોપ ઓવરથિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. તેમાંથી પહેલી ટિપ, પહેલો પોઈન્ટ સ્ટોપ ઓવરથિંકિંગ આપણે શરૂ કરેલું હતું. સ્ટોપ ઓવરથિંકિંગમાં આપણે એવું જોયેલું હતું કે જ્યારે જ્યારે આપણી ઉપર કામનું દબાણ થાય છે તો ત્યારે ત્યારે આપણને ઘણા બધા વિચારો આવવા મળે છે કે મારી ઉપર વધારે પડતું કામ છે ને સમયસર કામ પૂરું નહીં થાય, મારે ઓવરટાઈમ આપવો પડશે ને એવા બધા આપણા મનમાં વિચારો આવવા લાગે છે. સમયસર પૂરું નહીં થશે તો પાછા બોસ છે એની તરફથી કડવા વેણ સાંભળવા પડશે ને એવું બધું આપણા મનમાં ઘણા વિચારો આવવા લાગે. અને એ વિચારોને લીધે આપણે ખૂબ જ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં આપણા મગજ ઉપર ટેન્શન આવી જાય, આપણે અમુકનું વધારે કામ બગડે, આપણું કામ સારું થવાની જગ્યાએ કામ બગડવા લાગે અને પુષ્કળ જાતના વિચારો મનમાં આવવા માંડે. તો એ સમયે આપણને એવું લાગે કે મગજમાં કંઈક વિચારો બંધ કરવાની સ્વિચ હોત તો એ પાડી દે અને વિચારો બંધ થઈ જાત તો કેવું બધું સારું હોત. પણ હકીકતમાં એવું શક્ય બનતું નથી. પણ હા, વિચારો બંધ કરવાની, વિચારોને બંધ તો આપણે ન કરી શકીએ, પણ એ વિચારોમાંથી આપણી જાતને છૂટી પાડવા માટેની એક ટેકનિક છે. અને એ ટેકનિક કઈ છે? તો આપણે આપણી જાતને જ એવું કહેવાનું કીધેલું છે કે I have no expectations and I will deal with whatever happens and when it happens. મારે કોઈ પણ જાતની અપેક્ષા છે નહીં. જ્યારે જે થશે તેની સાથે હું ડીલ કરી લઈશ, તેની સાથે હું વ્યવહાર કરી લઈશ. જે થશે એ જોયું જશે. મારે કોઈ પણ જાતની કોઈની પાસેથી કાંઈ અપેક્ષા રાખવી નથી. હું ભલે મારું કામ ભલું, જેવું થાય એવું. સમય નહોતો તો ન થયું વધારે, જે થશે એ જોયું જશે. એવું આપણી જાતને વારંવાર કહેવું જ્યારે જ્યારે ખોટા વિચારો આપણા મનમાં આવવાનું શરૂ થાય ત્યારે. રિઝલ્ટ વખતે પણ આ કાર્ય થઈ શકે છે. ત્યારબાદ પેજ નંબર 28 ઉપર જ તે છેલ્લે જે 3 લાઈન બચી છે ત્યાંથી શરૂ કરવાનું છે. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Approximately એટલે કે લગભગ. When you think about a stressful day that lies in front of you, જ્યારે તમે સ્ટ્રેસફુલ દિવસ વિશેની કલ્પના કરો છો, સ્ટ્રેસફુલ દિવસ વિશે તમે જ્યારે વિચારો છો, એટલે કે તમને એવી ખબર છે કે ઓફિસમાં હવે આવતીકાલે ઘણું બધું કામ રહેવાનું છે, કે સ્કૂલમાં આવતીકાલે હવે ઘણું બધું કામ રહેવાનું છે, તો એવા સ્ટ્રેસફુલ દિવસ વિશે જ્યારે તમે ધારણા કરો છો તો ત્યારે શું થાય છે? Your thoughts run approximately like this. તમારા વિચારો લગભગ આ રીતે ગતિ કરતા હોય છે, લગભગ આ રીતે તમારા વિચારો ચાલતા હોય છે. Oh my God, I have so much to do. હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું છે. I have so much to do. મારે કેટલું બધું કરવાનું છે. એટલે આપણને એમ થાય ને કે આપણા નસીબમાં કેટલું બધું કામ આવી ગયું.
આપણે બીજાને જોઈએ તો આપણને એમ થાય કે એ તો સાવ ફ્રી બેઠા, આપણે તો બધું કરવાનું આવી ગયું. તો બરોબર બાબત છે, આપણેથી થાય એટલું કામ કરીએ, પણ વધારાનું કામ લેવું, વધારાનું કામ જો આપણી ઉપર થોપી દેવામાં આવે તો એ પછી આપણી કેપેસિટી કરતા વધારે હોય તો આપણને સ્ટ્રેસ આપે અને થોડું દુઃખ પણ આપણને લાગે કે ના વધારે આપણે કરવું પડે છે. તો એ આપણા મનમાં ટેન્શન જન્માવે. પણ હવે શું થાય, કરવું તો પડે જ. તે દરેક જગ્યાએ આવું રહેવાનું જ. નોકરી કરો તો પછી એવું તો રહેવાનું જ. I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. મારે X કામ કરવાનું છે, Y કામ કરવાનું છે, Z કામ કરવાનું છે, એની પછી A અને B કામ પણ મારે વ્યવસ્થિત રીતે કરવાના છે. એટલે કે આ X Y Z ને A ને B ને ઘણા બધા કામના ઉદાહરણ આપેલા છે કે કેટલા બધા કામ આપણી ઉપર પેન્ડિંગ પડેલા છે. આપણે કેટલું બધું આખા દિવસમાં કરવાનું છે, આપણીથી થઈ શકશે કે નહીં. અને પાછા નોકરીમાં તો ડેડલાઈન હોય ને, જેટલો સમય આપેલો હોય એટલામાં એ કામ પૂરું કરીને દેવાનું. ન કરીને દઈએ તો પાછું સાંભળવું પડે. તો એ બધું આપણી માથે પ્રેશર હોય. I don't know how I am going to do it all. મને નથી ખબર કે હું આ બધું કઈ રીતે કરીશ. આપણા મનમાં એવા વિચારો આવે કે હવે આ કરવું કેમ, આટલું બધું છે ને, સમય ઓછો છે, કામ જાજુ છે, કેમ કરું, કેમ પૂરું કરું. I won't even have time to eat. મારી પાસે ખાવાનો પણ સમય નથી એવું આપણને લાગે. અરે આપણી માટે ઘણું બધું કામનું પ્રેશર હોય અને આપણે ઘણું બધું કરીને દેવાનું હોય તો ત્યારે આપણને એમ લાગે માણસો ખાવાય નથી દેતા. આપણને એવા વિચારો આવે ને. Basically, the day hasn't even started, but you are already in a tease. Tease એટલે કે ઉતાવળ. સામાન્ય રીતે હજી દિવસ શરૂ થયો નથી અને તે પહેલા જ હજી તો તમારા હાથમાં કામ આવ્યું નથી અને છતાંય તમે આવા ઉતાવળમાં આવા વિચારો કરવા લાગો છો. એટલે કે હજી કામ શરૂ થયું નથી, હજી આપણે આ વિચારો દોડે છે. આપણી આ કલ્પના છે કે દિવસ છે સ્ટ્રેસફુલ, હવે આવતીકાલનો રહેવાનો છે, મારી સાથે શું શું ઘટનાઓ ઘટી શકશે, અને એવા બધા વિચારો કરીને આપણે મૂંઝાતા હોઈએ છીએ. દિવસ તો હજી શરૂ પણ નથી થયો. તો હંમેશા મનોવિજ્ઞાન એવું કહે છે અને સાચું પણ છે કે હંમેશા કાલ્પનિક ડર કરતા વાસ્તવિક પરિસ્થિતિ ઓછી ભયાવહ હોય છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિને ભયવાળી, બિહામણી કોણ બનાવે છે? આપણું મન, આપણા વિચારો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. જે તમારી હારે અત્યારે થઈ રહ્યું છે એ તમારું મગજ આગળ ભાગે છે એને લીધે બને છે. હજી તમે કામ શરૂ નથી કર્યું, તમારી પાસે કામ આવ્યું નથી, હજી તો તમે પથારીમાં સૂતા છો, વહેલી સવારનો સમય છે અને તમે આવું બધું વિચારવા લાગો છો કે હવે આજે ઓફિસમાં જઈશ અને આવું બધું કામ મારી માથે આવશે ને બધું સો તમે આવું બધું વિચારવા લાગો છો. અને તમારું મગજ છે આગળ ભાગે છે. તમને એવા ખ્યાલો આવે છે કે દિવસ પૂરો થશે ત્યારે હું કેટલો બધો થાકી ગયેલો હોઈશ, કેટલો બધો ટેન્શનમાં આવી ગયો હોઈશ કે આવી ગઈ હોઈશ, એવું આપણને લાગે છે. બધા કામ પૂરા થઈ રહેશે ત્યારે તમે કેટલા બધા થાકી ગયા હશો, ત્યારે તમે કેટલું બધું મોડું થઈ ગયું હશે, ઘરે આવવામાં કેટલું બધું મોડું થશે. આવા બધા વિચારો આપણા મગજમાં દિવસ હજી શરૂ થાય એ પહેલા આવવાના શરૂ થઈ ગયા હોય. This frantic thoughts start weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy.
આ ફ્રેન્ટિક એટલે કે વધારે પડતા આપણને આમ કન્ફ્યુઝ કરી દે, આપણને અકળાવી મૂકે એવા વિચારો. ફ્રેન્ટિક થોટ્સ કીધેલું છે, અકળાવી મૂકે એવા વિચારો. These frantic thoughts start weakening your energy. હવે આ જે અકળાવી મૂકનારા વિચારો છે, આવા બધા ઉતાવળા વિચારો છે, એ તમારી એનર્જીને ઓછી કરી નાખે છે. આપણને ખબર નથી હોતી પણ આપણી એનર્જી વધારે પડતી વિચારોમાં ખપ થઈ જતી હોય છે. વિચારોમાં આપણી એનર્જી છે એ નાશ થઈ જતી હોય છે. વિચારવામાં આપણી શક્તિ અડધી થઈ જાય. અને પછી શું થાય છે? And as a result you are entering into a busy day with only half of your normal energy. અને પછી busy દિવસમાં, વ્યસ્ત દિવસમાં તમે જ્યારે પ્રવેશ કરો છો, જ્યારે તમે કામ હાથમાં લ્યો છો, ત્યારે વાસ્તવિક રીતના તમારી શક્તિ અડધી થઈ ગયેલી હોય છે. એટલે કે તમે કામ હાથમાં લીધું ત્યારે તમારી શક્તિ અડધી જ હતી. એટલે કે તમે પહેલેથી જ કંટાળી ગયા હતા, હજી જ્યારે તમે કામ શરૂ નહોતું કર્યું ત્યારે. શેને લીધે? વિચારોને લીધે. પણ તમે એવું વિચારો જ નહીં, તમે એમ જ કહો કે જે થશે એ જોયું છે, ભલે જે સાંભળવું પડે, ન થાય ભલે ન થાય. આપણે એક કામ નથી કરતા, બીજાની જવાબદારી બને છે કામ સંભાળવાની. બરાબર? ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ આપણે એકલા તો કામ નથી કરતા. એવું તો નથી કે 5 જણાને આપણે જેટલો પગાર આપે છે ને બધા 5 જણાને નવરા બેસવા બોલાવે છે. એવું તો નથી હોતું. આપણે કામ કરવાનું છે, એમ ઈ કરશે. આપણીથી નહીં થાય તો ઈ કરશે, ઈ મદદ કરશે. બહુ વધારે હું કામને ડરવાનું? જે થાય એ જોયું જાહે. જો આવો વિચાર તમે રાખો, I have no expectations, I will deal whatever happens and when happens. આ વિચાર તમે રાખો તો જ તમે કામ વ્યવસ્થિત રીતે કરી શકો. ને થાય તો તે કઈ વાંધો નહીં, ન થાય તો પણ તમને વધારે પડતો ડર લાગે નહીં, તો પણ તમે સ્ટ્રેસમાં આવો નહીં. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. અને જ્યારે તમે ખરેખર તમારી અડધી શક્તિની સાથે પ્રવેશ કર્યો છે બિઝી દિવસમાં, અને જ્યારે તમે તમારું કામ પૂરું કરો છો ત્યારે તમે શેટર્ડ થઈ ગયેલા છો. શેટર્ડ થઈ ગયેલા એટલે કે એકદમ આમ છિન્ન ભિન્ન થઈ ગયેલા છો. તમને ક્યાંય મજા નથી આવતી, તમે બેચેન છો, તમે ખૂબ જ થાકી ગયેલા છો, તમને તમારો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે, તમને કોઈ બોલાવે તો જવાબ દેવું નથી ગમતું. આવું બધું આપણી સાથે થાય કારણ કે એક તો આખો દિવસ આપણે માથાકૂટમાં લાગેલા હોય અને ઉપરથી આપણા વિચારો એ આપણું લોહી પી ગયા હોય. આપણા કલીગ્સ હોય એ પણ આપણને આવી રીતના ટોન્સ મારતા હોય, ઘણું બધું થાય. એટલે તે આપણે આવી રીતના શેટર્ડ થઈ જાય છીએ, ભાંગી પડીએ છીએ દિવસના અંતે. You seem to have proved that you were right all along. અને ત્યારે તમને એવું લાગે છે કે જે મેં દિવસની શરૂઆતમાં જે પેલા વિચારો કરેલા હતા કે આજે હું બહુ થાકી જઈશ, કે આજે મારીથી વ્યવસ્થિત રીતે કામ નહીં થાય, કામનો બોજ વધારે છે, એ બધા સાચા હતા. સાચા પડવાના નહોતા, પણ તમે તમારી જાતે જ એને સાચા પાડ્યા. કેવી રીતના? તો કે તમે એવા વિચારો કરીને તમારી જાતને અડધી કરી નાખી, તમારી શક્તિને અડધી કરી નાખી. પછી તો તમે ક્યાંથી વ્યવસ્થિત રીતે કામ કરી શકો? એટલે સાચા પડવાના નહોતા, પણ આપણે હાથે કરીને સાચા પાડ્યા. You had a dreadful day and you feel physically drained. Dreadful, ખતરનાક, ભયાવહ, ડેન્જરસ. તમારો દિવસ ખૂબ જ ભયજનક હતો, ખરાબ રહ્યો. આપણે કોઈ ખાંજે બોલાવે ને કહીએ ને કે કેમ ભાઈ કેવો દિવસ રહ્યો? બહુ ખરાબ રહ્યો, બહુ દિવસ હતો, બેકાર દિવસ હતો. એવા બધા આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ. કારણ કે હું તો કે
આપણી ફિઝિકલી ડ્રેઇન્ડ થઈ ગયા હોય, ડ્રેઇન્ડ એટલે કે નીચોવાઈ જવું, સુકાઈ જવું, લાસ્ટ ડ્રોપ ઓફ એનર્જી એ તે ડ્રેઇન થઈ ગઈ હોય, બરાબર, એનર્જીનું છેલ્લું ટીપું તે રહ્યું હોય નહીં, એટલે આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens. હવે દિવસની શરૂઆતમાં તમારી પાસે પૂરતા પ્રમાણમાં એનર્જી રહે, તમે પૂરેપૂરી એનર્જીથી તમારા કામમાં પ્રવેશ કરો, તમારું કાર્ય કરવાની શરૂઆત કરો, એની માટે થઈને એ માટે તમારે તમારી જાતને આ મંત્ર કહેવાનો છે, આ વાક્ય છે મંત્રની જેમ યાદ રાખી લેવાનું છે. મને તો યાદ જ રહી ગયું, બરાબર, મેં આ બીજું વર્ષ છે મારે આ પાઠ ભણાવવાનો, તો મને તો એ વાક્ય શબ્દશઃ યાદ રહી ગયું. એવી રીતના મારી જેમ તમારે પણ એ વાક્ય યાદ રાખવાનું છે. તો આપણે આપણી પ્રોફેશનલ લાઈફને પણ માણી શકીએ, પ્રોફેશનલ લાઈફ હોય કે સ્ટુડન્ટ લાઈફ હોય એને માણી પણ શકીએ અને કામ પણ સાથોસાથ થતું જાય, અને એ પણ ટેન્શન વિના. અને એ વાક્ય કયું છે? I will deal with it whatever happens when it happens. હું જે કંઈ પણ થશે એ જોઈ લઈશ, ગમે ત્યારે થાય, જ્યારે જે કંઈ થશે એને હું જોઈ લઈશ. As a form of mantra. હવે આ વાક્ય તમારે મંત્રની જેમ યાદ રાખી લેવાનું છે. You will notice, અને અવસ્થા એટલે આપણે માણસો છીએ ને, માણસની મર્યાદા હોય કે 24 કલાક તો રોબોટની જેમ કાર્ય કરી ન શકે. તમે કે હું કઈ મશીન તો છે નહીં કે આપણી સ્વિચ પાડીને આપણને કંટ્રોલ આપ્યો એટલે આપણે ગમે ત્યારે અડધી રાત ગમે ત્યારે આપણે કામ કરવા ઉઠી જાય, ગમે એ કામ કરવા મળીએ, ગમે ત્યારે આપણે થાકીએ જ નહીં, એવું તો કઈ થવાનું નથી. આપણે માણસ છે, આપણને થાક લાગે, આપણી કેપેસિટી હોય, એટલે એ પ્રકારનો સ્ટ્રેસ રાખવો નહીં. અને કહી દેવાનું, આપણે જાતને જ કહી દેવાનું, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કંઈ પણ અપેક્ષા છે નહીં. કેમ કે આપણે ઘણા બધા પ્રકારની જવાબદારી લઈને ફરતા હોય, જવાબદારી માણસને અડધી કરી નાખે. બહુ વધારે જવાબદારીનો વિચાર કરો ને તો એ જવાબદારી જ આપણને અડધા કરી નાખે. જવાબદારી હોય વાંધો નહીં, એ બધું બરાબર છે, પણ વિચાર તો એવો જ રાખવાનો કે મારે કંઈ પણ જાતની કઈ અપેક્ષા છે નહીં. You will notice how your body start relaxing at the thought of no expectations. અને આવું જ્યારે તમને આદત પડી જશે આ વાક્ય તમારી જાતને કહેવાની, તો ત્યારે તમે જોશો, તમને એવું ફીલ થશે, તમે પોતે અનુભવ કરશો કે તમે એમ કહેશો ને કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, એટલે એ વાક્યથી જ તમારું બોડી છે એકદમ રિલેક્સ થવાનું શરૂ કરી દેશે, એવો આરામ મળવા મળશે ને. બિઝી દિવસની વચ્ચે પણ આપણને આરામ મળવાનું શરૂ થઈ જશે. અને એ ફેક્ટ વાત છે, 3 ઇડિયટ્સ માં નથી કીધું, એમાં આ વાત જુદી રીતે કીધેલી છે. એમાં એમ કીધેલું છે કે ઓલ ઇઝ વેલ, જે છે એ બધું સારું છે, જે થવું હોય એ થાય. અને આ વિચારથી આપણું બોડી રિલેક્સ થવાનું શરૂ થઈ જાય. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જે તમને આરામ મળવા લાગે છે, રિલેક્સેશન મળવા લાગે છે, એનો અર્થ એવો કે તમે તમારી કિંમતી શક્તિ છે એ બગાડવાનું છોડી દીધેલું છે. તમારી કિંમતી શક્તિ છે બચવાનું શરૂ થઈ ગયું છે. You will feel calmer mentally and emotionally as consequence. Consequence એટલે કે પરિણામે. હવે આને પરિણામે તમે
માનસિક રીતે અને ભાવાત્મક રીતે એકદમ શાંત થઈ જશો. તમને એવી શાંતિનો અનુભવ થશે ને તમે જેવું તમારા મનને વારંવાર એ વાક્ય કહેશો કે I have no expectations, I will deal with whatever happens when it happens. મારે કોઈ પણ જાતની અપેક્ષા છે નહીં. મારીથી જેટલું થશે એટલું હું કરીશ, જેટલું નહીં થાય એટલું કહી દઈશ કે મારીથી નથી થયું, મારી પાસે ટાઈમ નહોતો, જેટલું કર્યું એમાં જ બધો સમય વયો ગયો. કોઈ આપણને ગોળીએ નહીં દઈ દે, કોઈ આપણને શૂળીએ નહીં ચડાવી દે. એટલે આવા જે તમે પોઝિટિવ વિચાર કરશો એટલે તમારું બોડી છે આપોઆપ તમારી જાતને જેટલા તમે શાંત રાખશો, તમારી જાતને તમે જેટલો પ્રોત્સાહન આપશો, બરાબર છે. પ્રોત્સાહન માટે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નથી કે કોઈ સંતો મહંતોને સાંભળવાની જરૂર નથી. તમારું મન અને તમારું મગજ છે એ જ તમારું પ્રોત્સાહન છે, એ જ તમારું આશ્વાસન છે, એ જ તમારો સહારો છે, એ જ તમારો સપોર્ટ છે. જો એની તમે સહાય લેશો તો આપોઆપ તમારા વિચારો શાંત થઈ જશે, તમારો સ્ટ્રેસ દૂર થઈ જશે અને તમે માનસિક રીતે અને ભાવાત્મક રીતે પણ બધા જ પ્રકારના બોજમાંથી, બધા જ પ્રકારના ટેન્શનમાંથી રાહત અનુભવી શકશો. તો આ એક સૌથી મોટી ટીપ આપણને અહીંયા આપવામાં આવી છે. વિચારોમાંથી મુક્ત થવા, સ્ટ્રેસમાંથી મુક્ત થવા. જ્યારે આ પાઠ આમ માત્ર ખાલી સમજવા માટેનો છે નહીં, માત્ર ક્વેશ્ચન આન્સર્સ માટેનો છે નહીં. જ્યારે તમારે આવી પરિસ્થિતિમાંથી તમે પસાર થાઓ તો ત્યારે પ્રેક્ટિકલી પણ તમે આ બધા ઉપચારોનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. આની પછીનો જે પોઈન્ટ છે સેલ્ફ હિપ્નોસિસ, જાતને હિપ્નોટાઇઝ કરવી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું રાખીએ.